ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો બ્લોગ જોઈ રહ્યા છો. એન્ડ હા, આજે ફાઇનલી ક્યાંક અમે બહાર નીકળ્યા છે ઘણા ટાઈમ પછી, બટ બહાર લેવું નથી સરખું. બીજી ગાડી પાર્ક કરવા ગયા છે અને અમે આવી ગયા છીએ મુકા કાકાના મોલમાં. ઠંડી હવામાં તૈયાર. So guys, here we ના હું ચંપુ જોઈ છે, મને ખબર હોત તો હું મસ્ત સવારે જેમને અમે ચીલ મારવા આવી ગયા પકડીને છીએ. જાય છે જાવા દે ને, તું મારો હાથ પકડ. એમને ગાઈસ ચીલ મારવા કેટલા દિવસના નહોતા ગયા. હાલો ને ફોટા પાડી યાર, ફોટા પાડી. હા પાડી જ છે. તો આ છે મુકા કાકાનો મોલ. જે લોકોએ નથી જોયો એ જોઈ લે. 2 hours later. પાછળમાં એ લોકોને જાળવામાં તો નહીં પ્રોબ્લેમ આવે ને? શું કહીશ, તમે કેમ વિડીયો શૂટ કરતા રોકી શકો? મને તો એ થાય છે. એ પણ આપણું કંઈ ખાલી તમને લોકોને દેખાડવાનો હોય, ખાલી આમ મને આજ સુધી આ સાયકોલોજી ખબર નથી પડી કે તમે આમ તો છે ને બધા પૈસા દઈ દઈને એના વિડીયો ઉતારતા હોય. અમે મફતમાં ઉતારી, મફતમાં, તોય બંધ કરે. આ મુકા કાકાનો મોલ. કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ. બોલવા માંગશો કંઈક બે શબ્દ? નો કમેન્ટ. ખોટા ગાઈસ. કઈ લોકોની થિંકિંગ શું હોય છે મને ઈ ગયો ને જરા. A few moments later. ઘણી બધી બહેસ કરીને ફાઇનલી આવી ગયા છે અમે. ખાવ ગરમ ગરમ જ ઉતરી છે. આ જો પખોડ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. સેન્ટા લીધી પખોડ. યસ ગાઈસ, આવી ગઈ છે પિઝા. સ્ટાર્ટ થઈ ગયા. કા તું મારા નથી લેતી તો મારે ઓબ્વિયસલી તારા લેવા પડે છે. One eternity later. યસ ગાઈસ, આવી ગયા છીએ ઘરે અને ફૂલ ગરમી થાય છે. તો વીજળી શેની થતી હતી દીદી? વીજળી પણ થતી હતી ગાઈસ. વીજળી થઈ ગઈ. વીજળી શેની થતી હતી? The next day. આપણે આવી ગયા છીએ અત્યારે રેસકોર્સમાં, કારણ કે આજે અહીંયા છે ભવ્ય ચિત્ર સ્પર્ધા, જ્યાં બાળકોએ બહુ જ મસ્ત મસ્તીના ચિત્ર દોર્યા અને પર્યાવરણ બચાવવાનો ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે. અને અહીંયા લોકો ટેટુ પણ કરાવી રહ્યા છે. તો ચાલો હું તમને દેખાડું.
આવી ગયા છીએ ટી પોસ્ટે બ્રેકફાસ્ટ કરવા, કારણ કે હજી વાગ્યા છે કેટલા વાગ્યા હિનાબેન? 10:30 10:30 જ થયા છે. આજે સન્ડે છે તો બી વહેલા ઉઠ્યા ને હું તમને પછી બધું કહું. સો યસ ગાઈસ, તમે મારી હાલત ઉપરથી જ અંદાજો લગાવી શકો છો કે હું થાકી ગઈ છું અત્યારે, એટલે મારે આ જ હાલતમાં શૂટિંગ કરવું પડી રહ્યું છે. બટ મારે તમને કહેવું હતું કે આગલા એટલા દિવસનું આ મેં થોડા ક્લિપ શૂટ કરી હતી, એટલા બધા થોડા કટકા મેં એડ કર્યા છે. પહેલાં તો મુકા કાકાના મોલમાં ગયા, પછી ત્યાંથી બડીઝમાં ગયા પિઝા ખાવા, એન્ડ ત્યાંથી આજનો દિવસ આજે તમે જોવો છો એ રિસન્ટની જ ક્લિપ છે, આજની જ ક્લિપ છે. રેસકોર્સમાં જે લોક વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં જે ચિત્ર સ્પર્ધા હતી એ પણ પર્યાવરણ બચાવવા માટે, મતલબ બધા બાળકોએ મસ્ત ચિત્ર કર્યા હતા અને ચિત્રમાં રંગ પણ પૂર્યા હતા. બહુ જ મસ્ત બધીનું ડ્રોઈંગ હતું, બહુ જ જોઈને મજા આવી. સો મારે એ પણ તમને દેખાડવું હતું, અને બધાએ હાથમાં ટેટુ પણ કરાવ્યા હતા, ઓકે ગાલે કરાવ્યું હતું. એન્ડ આ બુક્સ પણ અમને મળી છે કારણ કે લોક વિજ્ઞાન કેન્દ્ર હતું તો મતલબ સાયન્ટિસ્ટ ને ગણિત શાસ્ત્રી ને વગેરે વગેરે. તો ગણિત શાસ્ત્રી જ ન હોય, આ રહ્યું જો ગણિત શાસ્ત્રી લખેલું, કંઈ આ મારા ઉપર દાંત કાઢે છે, બાકી અહીંયા ગણિત શાસ્ત્રી લખેલું છે ઓબ્વિયસલી. હા, તો બસ એ હતું બધું. મેં તો લાવો તમને દેખાડું, એવું શૂટ કરું કે ચિત્ર પણ તમને દેખાય છે. અને આજ સન્ડે છે તો પણ સવારમાં વહેલું ઉઠવું પડ્યું હતું. હિના દીદી પણ ઉઠ્યા જ હતા ભેગા સાથે. બધીની હાલત જોવો ગાઈસ. અત્યારે વાગી ગયા છે 1:15. ટોટલી થાકી ગયા છીએ. બટ આ બ્લોગ તડકો પણ બહુ જ છે, પણ મારે આ બ્લોગ આજે જ નાખવો હતો કારણ કે હમણાં અપલોડ કરવો હતો. હા, અપલોડ કરવો હતો કે નાખવો હતો ભાઈ, તમે સમજી ગયા ને. આપણે રહ્યા દેશી માણસ, આપણે ચૂ ચા ચી ચી હેલો એવું કરતા ન આવડે. આપણે રહ્યા દેહી માણા, બરોબર ને? યસ. તો બસ મારે આજે આ બ્લોગ અપલોડ કરવો હતો. તો બસ તમને જો મારો આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા બ્લોગમાં, અને આવો મારો લોગ હલાવી લેજો. બાય બાય.